હવે વાત વડોદરાની કરીએ। વડોદરાની એમએસ યુનિવર્સિટી આમ તો શિક્ષાનું ધામ કહેવાય, પરંતુ એ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગઈ હોય એવું લાગી રહ્યું છે અને તેની પાછળનું કારણ છે કેટલાક એવા દ્રશ્યો કે જેમણે સવાલો સર્જ્યા છે। આપણે કહી દઈએ કે યુનિવર્સિટી કેમ્પસમાં દારૂની ખાલી બોટલ જોવા મળી છે। લો ફેકલ્ટી કેમ્પસમાં દારૂની ખાલી બોટલ મળી આવી। યુનિવર્સિટીમાં સિક્યુરિટી પાછળ ખર્ચાતા લાખો રૂપિયા બાથી પડ્યાનો આરોપ હવે લાગી રહ્યો છે। વાલી વિદ્યાર્થીઓની હાજરી વચ્ચે દારૂની બોટલ મળતા આબરૂના ધજાગરા થયા। વડોદરાની એમએસ યુનિવર્સિટીની ઘટના છે કે જ્યાં આમ તો સિક્યુરિટી પાછળ લાખો રૂપિયા ખર્ચવામાં આવે છે, પરંતુ છતાં પણ શું યુનિવર્સિટી અસામાજિક તત્વોનો અડ્ડો બની ગઈ છે? સવાલ એટલે થાય કારણ કે કેટલીક દારૂની ખાલી બોટલો યુનિવર્સિટી કેમ્પસમાંથી મળી આવી છે। જોઈ રહ્યું કે આ મામલે યુનિવર્સિટી કોઈ ચોક્કસ તપાસ કરે છે, કોઈ કાર્યવાહી કરે છે કે કેમ, કારણ કે લો ફેકલ્ટી કેમ્પસમાંથી આ દારૂની ખાલી બોટલો મળી આવી છે। વડોદરાની એમએસ યુનિવર્સિટી કે જે વધુ એક વખત વિવાદમાં આવી છે અને તેની પાછળનું કારણ છે આ વખતે દારૂની ખાલી બોટલો કે જે યુનિવર્સિટી કેમ્પસમાંથી મળી આવી છે। અમારા સંવાદદાતા પ્રશાંત પુરી જાણકારી આપી રહ્યા છે। પ્રશાંત, શું હવે યુનિવર્સિટી કોઈ તપાસ કરશે ખરા દ્રશ્યો સામે આવ્યા બાદ? બિલકુલથી વડોદરા શહેરની વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટી છાસવારે વિવાદોમાં આવતી હોય છે, ત્યારે ફરીથી એક વિવાદ આવ્યો છે। એમએસ યુનિવર્સિટી અસામાજિક તત્વો માટે અડ્ડો બની ગયો છે અને જે યુનિવર્સિટી કેમ્પસ છે, યુનિવર્સિટી કેમ્પસમાંથી દારૂની ખાલી બોટલો પણ મળી આવી હતી, જેનો વિડીયો એક વાયરલ થયો છે। ત્યારબાદ સત્તાધીશો હજુ બી નિંદ્રાધીન છે અને કોઈ પણ પ્રકારની આ વિડીયો વાયરલ થયા બાદ કોઈ પણ પ્રકારની તપાસ હાથ ધરવામાં નથી આવી। જ્યારે લાખો કરોડો રૂપિયા સિક્યુરિટીની પાછળ ખર્ચ કરવામાં આવતો હોય છે, ત્યારે આ સિક્યુરિટી દ્વારા કઈ પ્રકારની કામગીરી કરવામાં આવે છે તેની પર બી સવાલ ઉભો થઈ ગયો છે। આભાર પ્રશાંત, માહિતી બદલ।